આજની તારીખમાં આટલી ગરમીમાં અચાનક હાર્ટ અટેકના કેસીસ વધ્યા છે. ત્યારે હાર્ટ એટેક આવે ત્યારે શું કરશો, ચાલો જણાવું. હું આયુષી વાત કરી રહી છું હાર્ટ એટેક વિશે. જી હા, ઇમ્પિરિયલ કોલેજ લંડન અને સ્વીડનની એક યુનિવર્સિટીના સંશોધકો કહી રહ્યા છે કે હાર્ટ એટેકના દર્દીઓને બે સસ્તી એવી દવાઓ છે, સ્ટેટિન અને એઝિટીમિવ, એ એકસાથે આપવાથી બીજું હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા મૃત્યુ હોય એનું જોખમ એનાથી ઘટાડી શકાય છે. જોકે એક સંશોધકનું એવું પણ કહેવું છે, ઇન્ફાર્ક્શન બાદ શક્ય એટલી વહેલી તકે બંને દવાઓ આપવાથી સકારાત્મક અસરો થાય છે. જોકે આવું ન કરવાથી જોખમ વધે છે. હાલાકી આ તો વાત થઈ એક્સપર્ટ્સની કે જેઓ કહી રહ્યા છે. વાત કરીએ હાર્ટ એટેક આવવાના રીઝનની, તો મુખ્યત્વે ગરમી, હાઈ કે લો બીપી હોવું અને ખાસ કરીને સતત કોઈ બાબતે વિચારતા રહેવું. એ માટે યોગ અને કસરત પણ એક મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે, જેને આપણે રૂટીનમાં સામેલ કરી હાર્ટ એટેક અને ખાસ કરીને ખોરાકથી પણ હાર્ટ એટેકનું જે વધારાનું મહત્તમ પ્રમાણ છે એ ઘટાડી શકાય છે. બસ આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.